ગામે ગામ ફરીને એક જ વાત કરું છું, બીજી આવડતી નથી, બીજી છે પણ નહીં. આપણે બધા અર્જુનો ભેગા થયા છે. અર્જુન એટલે શું? ઘડીકમાં ભરતી, ઘડીકમાં ઓટ, ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ, ઘડીકમાં મીઠાશ, તો ઘડીકમાં દેવેલિયું મોઢું. હોળી અને દિવાળીની વચ્ચે રમતા બધા ધરતીના પાત્રો અર્જુન કહેવાય. દરેક વ્યક્તિને એક યા બીજી ચિંતા હોય જ. નોકરી કદાચ જતી રહે તો ક્યારે, એ મોટો પ્રશ્ન. પરિવારમાં કદાચ સંજોગો આદિ કોઈ આત્મીયતા ઊભી થાય, આત્મીયતા ભંગાણ થઈ જાય તો બી પ્રશ્ન. કળિયુગ ચારે બાજુ છે. જેને સત્સંગનો યોગ છે, જેને સત્સંગ અને ભક્તિનો યોગ છે, જેને પ્રભુની અને સંતની સાથેની મૈત્રી છે, પ્રભુની નિષ્ઠા અને સંતની સાથે મૈત્રી, એક તો મિત્ર સારો જોઈએ જ. તમે બી નક્કી કરી નાખજો, આપણું મન બુદ્ધિ સ્થિર રહે, પ્રભુનું રહે. અહીંથી અહીં વિચિત્ર સ્વભાવ નીકળી જાય, અશ્લીલ વાતો નીકળી જાય, અશ્લીલ વિચારો નીકળી જાય. આપણે એવા હૃદયને કરવાનું છે. એટલા માટે સત્સંગ. કોઈ પણ એજ્યુકેશન મનને સ્થિર નહીં કરી શકે. કોઈ પણ એજ્યુકેશન ધરતીનું એની બુદ્ધિના તરવિતરનું સમાધાન નહીં આપી શકે. એટલા માટે સત્સંગ જોઈએ. માનવી અને સાધુમાં આટલો જ ફેર. એની આંખ ડાફોરિયા મારતી હોય, સાધુનો આંખ ભગવાન તરફ જતી હોય. કેટલો ફેર! ક્યારે આપણે ડાફોરિયા મારીએ, ક્યારે આપણે અયોગ્ય સાંભળી નાખીએ, ક્યારે અયોગ્ય બોલી નાખીએ, આપણને એની ખબર નથી. યોગ્ય બોલાય, યોગ્ય ખવાય, યોગ્ય સંભળાય, એવા સંસ્કાર જાગૃત કરવા માટે, એવો વિવેક દ્રઢ કરવા માટે સાધુ જોઈએ 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 જ. જેના ફળ સ્વરૂપે આપણી નૈયાને પ્રભુ હેમ ખેમ ઉતારતા જાય. સગ્ગી બે બહેનો, સગ્ગા બે ભાઈને સાથે પરણી હોય, આત્મીયતા નહીં હોય. દરેકને પોતાનો સ્વભાવ છે, દરેકમાં પોતાનો માન છે, દરેકમાં પોતાનો હઠીલો સ્વભાવ છે, દરેકમાં ઈર્ષાની આગ છે. એ હઠ માનની ઈર્ષાની આગને ઓલવવા માટે સત્સંગ. ઇવન તમે પરણેલા હો, તમારા ઘરવાળા સાથે પ્રેમથી ભક્તિભાવથી વાતો કરો. આ મારી ઘરવાળી છે, એની પર મારો અધિકાર છે, હું કહીશ એ પ્રમાણે એ સાંભળશે. એ પ્રકારના કોઈ અતિક્રમણના ઉમંગના ભાવથી તમે વાતો નહીં કરતા. પ્રેમથી વાતો કરવાની, આત્મીયતાથી વાતો કરવાની, ભક્તિથી વાતો કરવાની. આપણે અહીં સુખી થવું છે. 3 શબ્દ અહીં પ્રગટાવા છે, એટલે સત્સંગ. પહેલી નિશ્ચિંતા, બજારમાં ના મળે. શુભ વિચાર, પેડા ખાયા જ કરજો આખી જિંદગી. કોઈ વ્યક્તિ એમ કે મને શુભ વિચાર એક ધારા પ્રગટે, શક્ય નથી. નિશ્ચિંતા, શુભ વિચાર અને સાચો પ્રેમ સંસારમાં પ્રગટાવવા માટે સત્સંગ જોઈએ જોઈએ જોઈએ.